નમસ્કાર, હું ટેટ 1 પીટીસી પાસ ઉમેદવાર. ચાલુ વર્ષે ગુજરાત રાજ્યની અંદર જોઈએ તો સરકાર દ્વારા જે 1 થી 5 ધોરણમાં 5000 જગ્યાઓ આપવામાં આવી છે એ ખૂબ જ ઓછી છે. 31/5/2025ની સ્થિતિએ રાજ્યોની અંદર 21,354 જગ્યાઓ ખાલી હોય એની સામે માત્ર 5000 જગ્યાઓ એ ઉમેદવારો પ્રત્યે અન્યાય છે. રાજ્યના મોટાભાગની શાળાઓની અંદર બાળકો શિક્ષકો વગર અભ્યાસ કરી રહ્યા છે, ત્યારે એ સૌનું ધ્યાને રાખતા અમારી માંગણી સરકાર પાસે એટલી છે કે 21,354 જગ્યાઓની સામે અમને 50% જગ્યા વધારો આપવામાં આવે. અને એ અનુસંધાને અમે ઘણીવાર અમારી માંગણીઓ લઈને ગાંધીનગર ગયા છે, ત્યારે અમને આંદોલનકારી સમજી અને અમને ડિટેન કરવામાં આવે. ત્યારે આજરોજ ટેટ 1 પીટીસી પાસ ઉમેદવારોએ એક અભિયાન ચલાવ્યું છે, અને જે છે ટપાલ અભિયાન. હા, આ ટપાલ અભિયાન મારફતે આજે ફરીવાર અમે અમારી જે માંગ જે છે, અમારી જે રજૂઆત છે એ ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલ શ્રી, રાજ્યની ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ શ્રી તથા રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને અમે વિનંતી કરી છે કે અમારી માંગને સંતોષવામાં આવે. 21,354 જગ્યાઓની સામે 50% જગ્યા વધારો આપી વર્ષોથી બેરોજગાર ઉમેદવારોને ન્યાય આપવામાં આવે. કારણ કે 99% લોકોની જે ઉંમર છે એ આ ભરતીની સાથે પૂરી થઈ જવાની છે. ભવિષ્યમાં ગમે તેટલી ભરતી આવશે, પરંતુ એમને એ ઉમેદવારી કરવાની તક મળશે નહીં. તો આ જ વર્ષે ભરતીમાં વધારો કરી આ બેરોજગાર ઉમેદવારોને બેરોજગાર થતા અટકાવવામાં આવે અને એમને રોજગારી મળે, રાજ્યના મોટાભાગના બાળકોને શિક્ષકો મળે અને રાજ્યનો વિકાસ થાય. વિકસશે ગુજરાત, ફરીથી ગુજરાત આગળ વધે, એ માટે અમારું અભિયાન છે. એ અભિયાનમાં સૌ અમને સાથ આપે અને સરકાર અમારી માંગણીને સ્વીકારે એવી વિનંતી.